ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ પાસે ઝઘડિયાથી રાજપાડી અંદરનું ગામ દમલાઈ ગામ પંચાયતની સરકારી ગૌચરની જગ્યા જે છે એ સરકારી ગૌચરની જગ્યામાં ખૂબ મોટા પાયે સિલિકાનો ધંધો ચાલી રહ્યો છે। એ બાબતની મને તથા મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા અને ઝઘડિયાના આગેવાન એમને માહિતી મળી, એમને પણ મને માહિતી આપી, મને પણ માહિતી મળી। ત્યાર પછી એમને પોસ્ટ મૂકી, મેં પણ મારી પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે। મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગૌચરની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે, એમાં મોટા ભૂમાફિયાઓ છે, રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે। અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે। ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ ખોદી ના શકે। અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે, તેટલા મામલતદાર પણ જવાબદાર છે, અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે, અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે, અને પોલીસ પણ જવાબદાર છે। કારણ કે આ તમે જોઈ શકો છો, આટલું મોટું ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય, સિલિકાને ચોરી થતો હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી? તેના માટે મેં અને મહેશભાઈએ નક્કી કર્યું છે કે દમલાઈ પૂરતું નહીં, આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં આવું ગેરકાયદેસર ચાલતો હશે એ અમે ગેરકાયદેસર રોકીશું। આ કોઈ રોજીરોટી મેળવવા માટે સરકારની પોલિસી મુજબ કોઈ કામ કરતા હશે, ખાણ ખનીજનું કે રેતી કે ગમે તે રીતના સરકારના નિયમોના આધારે કામ કરતા હશે, મંજૂરી લઈને કરતા હશે, અમને કોઈ વાંધો નથી। અમે તો રોજી છીનવાવાળા નથી, હું મહેશભાઈ કે બધા જ લોકો, અમે રોજી આપવાવાળા લોકો છે, તો અમે કોઈની રોજી છીનવા માંગતા નથી। પરંતુ આ ગેરકાયદેસર સરકારની આવકમાં પણ ખૂબ મોટો નુકસાન થઈ રહ્યું છે, સરકારની રોયલ્ટીની ચોરી થાય છે। એટલે સરકારી વહીવટી તંત્રે જે મેં કીધું એક પ્રકાર મામલતદાર કે પ્રાંત અધિકારી કે ખાણ ખનીજાદી કે પોલીસે પણ, પોલીસ આમ ધારે છે તો ઘણી બધી જગ્યાએ રેડો પડે છે, ગમે તેને નિર્દોષોને પકડે છે। આ દેખાતો નથી પોલીસને કે ખાણ ખનીજ અધિકારીને કે મામલતદારને કે ટીડીઓને કે પ્રાંત અધિકારીને, આરટીઓ, આ બધા લોકોના દેખાતું નથી, ગેરકાયદેસર થાય છે। આ ને એ કોઈ કરતા કોઈ રિઝલ્ટ નથી આવ્યું। એના માટે આજે હું ને મહેશભાઈ મારા સાથી કાર્યકર્તા સાથે આ મુવમેન્ટ સાથે જોડેલા અમને સહયોગ આપવા માટે સ્થળ પર આવ્યા છે, અને સ્થળ પર નિરીક્ષણ કર્યું છે। અમારી ગાડીઓ ના જાય એટલા માટે પાણી છોડી મૂક્યું નેરનું। આ પ્રકારનું જો કેટલું કૃત્ય કરી રહ્યા છે, તો આવનારા દિવસોની અંદર આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી। વહીવટી તંત્ર અને પણ કહીએ કે જે આમની સાથે સામેલ છે એમાં અધિકારી હશે, પદાધિકારી હશે, જે પણ હશે એને ખુલ્લા પાડવા જોઈએ, નહીં તો પછી જવાબદારી તે અધિકારીને જ છોડું છું। આજે કોઈ પણ ઝઘડિયા તાલુકો કે ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો પ્રથમ જવાબદાર ત્યાંનો મામલતદાર, ત્યાંનો નાયબ ડીડીઓ, પછી ટીડીઓ થી માંડીને પોલીસ થી માંડીને ખાણ ખનીજ અધિકારી બધા જ લોકોમાં જવાબદાર, એ જેથી વિસ્તારની પંચાયત પણ તેટલી જવાબદાર છે। તો આવનારા દિવસોમાં કોઈ પણ જગ્યાએ ખાણ ખનીજમાં સંપત્તિ જે છે, ગામની સંપત્તિ છે, આદિવાસીની સંપત્તિ છે, એને કોઈ રીતના લૂંટરા જેવા લૂંટારાને લૂંટવા દેવાના નથી। અને મોટા મોટા વિસ્તારની અંદર તમે જોયું કે મોટી મોટી કંપનીના બોર્ડ આવ્યા છે। આ મોટી મોટી કંપનીઓ પણ અહીંના સ્થાનિક લોકોને સાથે રાખે, સ્થાનિક લોકોને રોજગારી આપે, અહીંના જે ગામો સ્થળાંતર થયા એને ભાગીદાર બનાવે, જે ગામો સ્થળાંતર થયા એને ફેસિલિટી તમામ પ્રકારની સુવિધા આપે, પછી આ મોટી કંપની ધંધો કરે। નહીં તો આ દમલાઈમાં સાથે જોડાયેલા પૂરતા નહીં, રાજપાડીની આસપાસ જે મોટા મોટા સિલિકાના મોટા મોટા બેનરો જોયા છે, બોર્ડ જોયા છે, એમની સામે પણ અમને લડાઈ લડીશું, ખોટું જો તમે કર્યું છે। અને અધિકારીઓને પણ કઈ આવા લોકોને આવા ભૂમાફિયાઓને તમે પૈસાની લાલચમાં અધિકારી સપોર્ટ આપશો તેવા અધિકારીને અમે ખુલ્લા પાડીશું। જેમ એને મામલતદારને, જેમ પ્રાંતને, અને જેમ ટીડીઓને અને પંચાયતને અને પોલીસને અને ખાણ ખનીજને ખુલ્લા પાડ્યા, એ રીતના બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશું। સિલિકા ગઈ કાં છે સાહેબ, એની બી તપાસ થવી જોઈએ અહીંથી જે ગયું। તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તપાસની માંગ કરી, ત્યાર પછી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે સર? તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરી નથી, કારણ કે એનો મામલતદાર ફૂટલો છે, એના પ્રાંત અધિકારી ફૂટલા છે, ખાણ ખનીજના અધિકારી ફૂટલા છે, પોલીસ પણ તેટલી ફૂટલી છે, અને પંચાયત પણ ઇન્વોલ્વ છે। એટલે ખાલી ખોટા બાના સવારે કોઈ ખાણ ખનીજના લોકો આવીને ગયા દેખાવ પૂરતો, પણ હકીકતમાં અમે સ્થળ પર જાતે અમારી સાથે આવવું જોઈતું, તેમને ખરેખર તો અધિકારી અમારી સાથે આવવું જોઈએ।